અમારે પાણીની તકલીફ છે, ગટરની તકલીફ છે, બધી બહુ તકલીફ છે, રોડની તકલીફ છે, બધી બહુ તકલીફ છે અમારી. અરે રોડમાં અમે ઘરે આવો તો ખબર પડે કે કેટલો રોડ ખોદાયેલો છે ને બધું કાદોકમાં કિચડમાં ચોમાસા કેટલી તકલીફ પડે. બેન સાચું બોલતા છે કે? હા સાચું અમારે અહીંયા ગટર બારનામાં રે અમારે પછાડી બારનામાં બધું કાદોક તો અમને ખબર કે નહીં. પાણી નથી આવતું. પાણી એકદમ ધીમું આવે ને બીજા તો જાય જ નહીં. બધા મોટર ચાલુ કરો ટેન્ટા પાણી આવે, બાકી બીજા કોઈલા પાણી નહીં આવે. ડેરેસ લાઈન આલી અમારા મોહલ્લામાં રહીને. હા સોસાયટી નાખી. તો પરેશભાઈને વાત કરી કે નહીં? તો પરેશભાઈને કીધું ખરું, વાત તો કરી. તે જોવા તો આવે નહીં. આવું કર્યા કરે, કાં જોવા આવે? પાણી પેલા રસ્તા ખોદાયેલા ને જ્યાં આજે 4 થી 5 મહિના થઈ જવાના. હવે ચોમાસું આવી જવાનું તો લોકોના ઘરે મને કપડાં ધોવા દેવાના છે. આ તમારા વોર્ડના લોકો એમ કહે છે કે પાણી નથી આવતું. પરેશભાઈ તો કે પાણી આવે છે. પાણી આવતો હોય તો આ બેનો આટલામાં વિલાપ શું કામ કરતે? ડ્રેનેજ બાબતે જે અત્યારે ભૂંગરાઓ નાખવામાં આવ્યા અને જે કર્યું છે ને એમાં એકદમ વેઠ જ ઉતારવામાં આવી છે. અહીં નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓને જે તે પાછલા શાસકો હતા, શાસકોમાં તો પરેશભાઈ પોતે જ હતા, તો ચોક્કસ કહી શકાય કે કટકી કૌભાંડનો સહારો લીધો હોય ને એમાં કોઈ બેમત નથી. પરેશભાઈનું ગુજરાન જ કટકી કૌભાંડ પર ચાલે એવું મેં ચોક્કસ કહી શકું છું. નમસ્કાર અને આભાર. આજે 18 મે 2026 આજ રોજ નવસારીના મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શ્રી આજે હાજર થયા છે. એમનો આજે પહેલો દિવસ છે. એસીની ચેમ્બરમાં બેસીને મોટી મોટી મિટિંગો લઈ રહ્યા છે, મહત્ત્વપૂર્ણ કે શહેરની અંદર પાણીની સુવિધાઓ પૂરી પાડીએ, ડ્રેનેજની સુવિધા પૂરી પાડીએ અને શહેરનો વિકાસ કરીએ. પરંતુ થોડો ઘણો વિકાસ વોર્ડ નંબર 6 અહીં સુધી આવી પહોંચ્યો છે અને આપણે વાત કરીએ અને પૂછીએ કે શું તકલીફ છે. શું તકલીફ છે તમારી? અમારે પાણીની તકલીફ છે, ગટરની તકલીફ છે, બધી બહુ તકલીફ છે, રોડની તકલીફ છે, બધી બહુ તકલીફ છે અમારી. કેમ રોડમાં શું થયું? અરે રોડમાં અમે ઘરે આવો તો ખબર પડે કે કેટલો રોડ ખોદાયેલો છે ને બધું કાદોકમાં કિચડમાં ચોમાસા કેટલી તકલીફ પડે. તો તમારા કોર્પોરેટર કંઈ નથી કરતા? કંઈ કરતા નથી, અમને જોવા બી નથી આવતા ઘરે, તો પછી અમે કેવી રીતના સુવિધા? બેન સાચું બોલતા છે કે? હા સાચું અમારે અહીંયા ગટર બારનામાં રે અમારે પછાડી બારનામાં બધું કાદોક તો અમને ખબર કે નહીં. પાણી નથી આવતું. પાણી એકદમ ધીમું આવે ને બીજા તો જાય જ નહીં. બધા મોટર ચાલુ કરો ટેન્ટા પાણી આવે, બાકી બીજા કોઈલા પાણી નહીં આવે. એકદમ ધીમું પાણી આવે. હા ગટરની શું તકલીફ છે? ડેરેસ લાઈન આલી અમારા મોહલ્લામાં રહીને. હા સોસાયટી નાખી. તો પરેશભાઈને વાત કરી કે નહીં? તો પરેશભાઈને કીધું ખરું, વાત તો કરી. તે જોવા તો આવે નહીં. આવું કર્યા કરે, કાં જોવા આવે? 5 વર્ષમાં કામ નહીં કર્યું. કોઈ ના તમે જોવા આવજો નહીં. જોવા આવે તો ખબર પડે. અમારા મોહલ્લામાં નહીં મળે. અમે જૂના મુલુકના ગારામાં જો અમે રહેતા છે. વેરો ભરે તમે લોકો? વેરો બધું ભરીએ ને. વેરો ભર્યો અમે. સાચું બોલે કે? ચાલો નહીં પડે. ચાલો પંચાયત. વેરો ભરતા છે તમે? વેરો ભરીએ બધું બતાવીએ અમે તમને. વેરો કાપથી કે બધું આખાણી બાખાણી બધું બતાવો મેં તૈયાર છે. મેં તમે એકવાર મારા ઘરે આવો. ને કેટલા ટાઈમથી આ તકલીફ છે પાણીની? પાણી પેલા રસ્તા ખોદાયેલા ને જ્યાં આજે 4 થી 5 મહિના થઈ જવાના. હવે ચોમાસું આવી જવાનું તો લોકોના ઘરે મને કપડાં ધોવા દેવાના છે. હા તો રસ્તો ખોદ્યો તો એને પૂરો કે નહીં? પૂરા તો ખરા, પણ લાઈન અમારી ચોકઅપ થઈ ગયેલી, લાઈન પાણી નહીં આવે એની સુવિધા કરી આપી જોઈએ ને એ લોકોને. તો મારા સાસુને કે નવી લાઈન તમે જાતે નાખો, તો જાતે કાંઠે નાખીએ બોલો. પીવાનું પાણી ચોખ્ખું આવે? ચોખ્ખું આવે, કોઈ લીલ વાળું આવે એવું આવે, પણ આવતું જ નથી. તો પાણી તો બસ અમે તો બિસ્લરી લાવીને પાણી પીએ. આવું કોણે કીધું કે જાતે નાઈલ નાખી લેવું? પંચાયતમાં ગયેલી મારી સાસુ, તો પંચાયતમાંથી એવો જવાબ આપ્યો. મારા સાસુને કઈ આવડે બાવડે નહીં, એ ભણશે, પણ તે જાય જાતે પૂછવા ગઈ. મારા સાસુ ગયા, મારા હસબન્ડ ગયા, કેટલી વાર પરેશને કીધું, ફોન કર્યા મેં, પણ તબી નહીં. પરેશભાઈ હું જવાબ આપે? આવું કે બે અમે લાઈન રાખી આપું, પણ કોઈ દિવસ મને લાઈન રાખી આપું. પિયુષભાઈ, આ તમારા વોર્ડના લોકો એમ કહે છે કે પાણી નથી આવતું. પરેશભાઈ તો કે પાણી આવે છે. પાણી આવતો હોય તો આ બેનો આટલામાં વિલાપ શું કામ કરતે? મેં આટલા કેટલા વખત આ જેલ તલાવડીના બેનો છે. મેં ઇલેક્શનમાં ગયો હતો ત્યારે મને ફરિયાદ કરી હતી કે ભાઈ અમારે ત્યાં પાણીની વિકટ પરિસ્થિતિ છે. પરિણામ જે આવ્યું ત્યારબાદ મેં આ પૂછી શકો છો કે મેં ઘરે ઘરે બધાને મળવા ગયો હતો કે હું ચૂંટણી હાર્યો છું, હિંમત નહીં, કંઈ કામ હોય તો કહેજો. તો બધા એક જ અવાજે કીધું કે ભાઈ અમારે ત્યાં પાણીની વિકરાળ પરિસ્થિતિ છે. મરસકે પાણી આવે છે ને બપોર પછી પાણી આવે છે, પરંતુ માત્ર 15-20 મિનિટ પાણી આવે છે, તે પણ ખૂબ જ ધીમું, જેના કારણે ઘર વપરાશ તો માટે પણ ખૂબ જ તકલીફ પડે છે. આજુબાજુમાં જેનતા મોટર હોય કે જેનતા બોર હોય તેનતાથી પાણી ભરીને એ લોકો ફાફા મારીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પાણી બાબતે. તો અમે પછી નક્કી કર્યું કે આટલેમાં આપણે આવેદન આપવું જોઈએ. મહાનગરપાલિકાને ખબર પડવી જોઈએ કે જેલ તલાવડી કરીને પણ વિસ્તાર છે, અહીંના અધિકારીઓને જેલ તલાવડી વિસ્તાર છે તે પણ નથી ખબર.
અહીં જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા તો સ્થાનિક કોર્પોરેટર ત્યાં આવી ગયા ને સક્ષમતા બતાવવા લાગ્યા કે પાણી આવે છે તો પાણી આવે છે તો આ બહેનોને આવવાનું શું કામ છે આટલેમાં? પાણી આવે તો હવે ચાલો. તમે સાચું બોલતા છે ને? સાચું અત્યારે ઘરે ચાલો, મારા અત્યારે ચાલો તો હું તમને બતાવી શકું. અત્યારે ચાલો. આ બેનનો અવાજ છે ને, આ બેનનો અવાજ બેસી ગયો. એ એટલી બધી એટલે માણસને ખબર પડે કે એને કેટલો બધો ત્રાસ લાગ્યો હશે. બાકી એ આટલી કાળઝાળ ગરમીમાં કોઈને આવવાનો શોખ નહીં થાય. બેન કહે છે કે ડ્રેનેજની બી અસુવિધાઓ છે. ડ્રેનેજ બાબતે જે અત્યારે ભૂંગરાઓ નાખવામાં આવ્યા અને જે કર્યું છે ને એમાં એકદમ વેઠ જ ઉતારવામાં આવી છે. અહીં નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓને જે તે પાછલા શાસકો હતા, શાસકોમાં તો પરેશભાઈ પોતે જ હતા, તો એમ ચોક્કસ કહી શકાય કે કટકી કૌભાંડનો સહારો લીધો હોય ને એમાં કોઈ બેમત નથી. પરેશભાઈનું ગુજરાન જ કટકી કૌભાંડ પર ચાલે એવું મેં ચોક્કસ કહી શકું છું. કમિશનર સાહેબ આજે સવારે વહેલી સવારે નવસારી હાજર થયા. લગભગ 7-7:30 વાગે 4-5 ગાડીનો કાફલો લઈને શહેરની દર્શન કરવા માટે નીકળ્યા હતા. કમિશનર સાહેબને વિનંતી છે કે આ પિયુષભાઈનો સંપર્ક કરજો અને આ બહેનોના ઘરે જઈને જરાક એક ગ્લાસ પાણી પી આવજો. કદાચ એમની સમસ્યાનો અંત આવી જાય. કેમ કે કમિશનર જાય, મહામંત્રીઓ જાય, મંત્રીઓ જાય ને ત્યાં બધી સુવિધાનો અંત આવી જાય છે. એટલા ગરીબ લોકો છે, આપણા ટેક્સ પેયરો છે અને આ લોકો આપણને વેરો બી આપે છે. તો એ લોકો દર વર્ષે ભરી જ દઈએ અમે. વર્ષનો તો કોઈ દિવસ બાકી નથી રાખ્યો બધા વેરો ભરે. તમે પોતે જો ત્યાંની સ્થળ નિરીક્ષણ કરશો ને તો તમને દયનીય ને ક્ષોભજનક સ્થિતિ લાગશે કે આ બહેનો જે રહે છે ને ત્યાં નથી વીજપોલના ઠેકાણા, રાત્રે અંધારું રહે છે, નથી ડ્રેનેજના ઠેકાણા, નથી પાણી આપવા બાબતના ઠેકાણા. ચોમાસા દરમિયાન એટલું બધું પાણી ભરાઈ જાય છે, એટલું બધું પાણી ભરાઈ જાય છે કે એ લોકોને કોઈ પૂછવા નથી આવતું. આટલા પાણીમાં અમે ઘરે જાય, રસ્તા પરથી ઘરે આટલા પાણીમાં જાય. ચાલો તો કમિશનર સાહેબ નવા આવ્યા છે. સાહેબ અમે આપને વિનંતી કરીએ કે 2-3 દિવસ 3-4 દિવસના તમારા નગરના પ્રવાસની અંદર એક વિસ્તાર આમાં બી જજો. તમે નહીં જઈએ તો 4 દિવસ પછી અમે આ વિસ્તારની દર્શન તમે કરાવી દઈશું, કદાચ તમે વ્યસ્ત હોય. પરંતુ લોક માંગણી છે અને પાણી જેવી મૂળભૂત સુવિધા જે છે તે આપણે લોકો સુધી પહોંચાડાય. દુશ્મનને બી આપણે તો પાણી પીવડાવી દઈએ હોશે. તો આ તો આપણા ટેક્સ પેયરો છે. આભાર.